રહસ્યમય વાર્તાઓની દુનિયામાં તમારું સ્વાગત છે। ચાલો રહસ્યમય વાર્તાની શરૂઆત કરી। જામનગર શહેરમાં લાખોટા તળાવ પાસે એક જૂનો કિલ્લો હતો। લોકો કહેતા કે રાત્રે ત્યાં અજાણી અવાજો અવાય છે। કિશન નામનો એક કોલેજનો છોકરો ઊભો હતો। તેને રહસ્યમય જગ્યાઓ વિશે જાણવાની ખૂબ જ ઉત્સુકતા હતી। એક દિવસ તેના મિત્રોએ કહ્યું, કિશન, રાત્રે લાખોટા કિલ્લા પાસે જશો નહીં, કારણ કે ત્યાં કંઈક અજીબ થાય છે। પણ કિશન ડરતો નહોતો। એક રાત્રે તે કેમેરા લઈને લાખોટા તળાવ પાસે ગયો। આસપાસ ખૂબ જ શાંતિ હતી। તળાવમાં ચાંદણી પડતી હતી અને કિલ્લો અંધકારમાં ઊભો હતો। અચાનક તેને કિલ્લાની બારી પાસે એક છોકરીની છાયા દેખાઈ હતી। કિશન ધીમે ધીમે નજીક ગયો હતો। ત્યાં એક સુંદર છોકરી ઊભી હતી। કિશને પૂછ્યું, તમે અહીં એકલા શું કરો છો? છોકરીએ સ્મિત કરીને કહ્યું, મારું નામ રીવા છે, હું અહીં દરરોજ આવું છું। કિશનને લાગ્યું કે તે પણ કદાચ અહીં ફરવા આવતી હશે। બંને વાતો કરવા લાગ્યા હતા। રોજ રાત્રે ત્યાં કિશન આવતો હતો અને રીવા પાસે વાતો કરતો હતો। ધીમે ધીમે બંને વચ્ચે મિત્રતા થઈ ગઈ હતી। એક દિવસ કિશને શહેરમાં એક વૃદ્ધ માણસને રીવા વિશે પૂછ્યું હતું। વૃદ્ધ માણસ ચોંકી ગયો હતો અને બોલ્યો, બેટા, ઘણા વર્ષ પહેલા આ કિલ્લા પાસે એક છોકરી ડૂબી ગઈ હતી અને તેનું નામ પણ રીવા જ હતું। આ સાંભળીને કિશનના હાથ કંપવા લાગ્યા હતા। તે રાત્રે ફરી કિલ્લા પાસે ગયો। રીવા ત્યાં જ ઊભી હતી। કિશને ધીમેથી પૂછ્યું, શું તમે એ જ રીવા છો? રીવાએ આંખોમાંથી આંસુ સાથે કહ્યું, હા, હું આ જગ્યાથી બંધાઈ ગઈ હતી, પણ તારી મિત્રતાએ મને શાંતિ આપી। એ બોલીને રીવા ધીમે ધીમે અંધકારમાં ઓગળી ગઈ હતી। અને પછી કિશન ઘણીવાર લાખોટા તળાવ પાસે ગયો, પણ રીવા ફરી ક્યારેય દેખાઈ જ નહીં। પરંતુ આજે પણ જામનગરમાં લોકો કહે છે કે ક્યારેક રાત્રે લખોટા તળાવ પાસે એક છોકરીની છાયા પાણીમાં દેખાય છે। આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો। ધન્યવાદ।